હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ. હું છું તરંગ કાછડિયા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે છે સોમવાર અને આજનો દિવસ ખૂબ જ આનંદદાયક છે મારી અને કક્ષિલ બાપુ માટે, કારણ કે લંડનથી સ્વામી આવવાના છે પધરામણી કરવા માટે અને અમે જઈ રહ્યા છીએ અમારા મિત્રની ત્યાં. તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને તમને પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. ટ્રામની લીધે અમારે ફટાફટ ચાલવું પડે છે, કિલોમીટર સુધી હજી દોડવાનું છે, હે ને બાપુ? જે તમને લાસ્ટ વિડીયોમાં કહેતો હતો કે અહીંની રોડ સિસ્ટમમાં સાયકલ લેન અલગ હોય છે, તો જે તમને આ પટ્ટા દેખાય છે ત્યાં સાયકલ ચાલે અને એની બાજુમાં કાર અથવા બસ ચાલે અને કોઈ પણ ટ્રેકની અંદર ગાડી ચલાવી શકે નહીં જ્યાં સાયકલ લેન હોય છે ત્યાં. જર્મનીમાં આવ્યા અને મારે 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે, પણ આટલું બધું હજી સુધી હું ચાલ્યો નથી અને આજે દોડવું પડે છે. કંઈક કરવા માટે કંઈક ખોવું પડે. એ બસ કેન્સલ થઈ ગઈ. હા, બસ કેન્સલ થઈ ગઈ, એના માટે અમારે ટ્રામ પકડવા બાનોપ સુધી ચાલીને જવું પડે છે. રસ્તો બરોબર છે ને બાપુ? તો વાંધો નહીં. અરે વરા થઈ ગયો, હવે તો અહીં હોય જ ને જ્ઞાન હોય. હા, એ વાત બરોબર છે. હજી હું નવો છું એટલે આપણે તો કંઈ જોયું નથી હજી, પણ ટૂંક સમયમાં આપણે પણ અહીંના જૂના રહેવાસી થઈ જશું. આ આવી ગયું છે અમારું ટ્રામ સ્ટેશન, પણ હજી ટ્રેન આવી નથી એટલે સારું છે. તો આ રીતે અહીંયા ચાલવાનો રસ્તો પણ હોય છે, તો કોઈ ટ્રાફિકમાં તમને પ્રોબ્લેમ ના આવે, કારણ કે આપણે ચાલવાના રસ્તા ઉપર ચાલતા હોઈએ છીએ. અહીંની એક વસ્તુ મને ગમી કે આપણે રસ્તા ઉપર ચાલતા હોઈએ અને પાછળથી જો કોઈ સાયકલ સવાર આવતું હોય તો એકવાર એ બેલ વગાડીને આપને એલર્ટ કરી દે, તો આપણે ઓટોમેટિક સાઈડમાં થોડુંક થઈ જવાનું, જેથી કોઈ અકસ્માત ના બને. આવી ગયું છે ટ્રામ સ્ટેશન અને આ માસી ઊભા છે, જોઈ શકો છો. આજે તડકો છે અને વાતાવરણ ખૂબ જ મસ્તીનું છે. એ બાપુ, આપણે પ્રસાદ તો લાવવાનું ન ભૂલી ગયા? ના ના, બધી સામગ્રી આવી ગઈ છે. રવો બનાવવાનો છે. શું વાત છે, રવો બનાવવાનો છે? એટલે કોની ત્યાં બનાવવાનો? આ મિત્રની ત્યાં જ આપણે જઈએ છીએ, રોનકભાઈની ત્યાં. હો, બધો સામાન આવી ગયો છે. તો બધો સામાન આવી ગયો છે, રવો બનાવવાનો છે, એટલે સ્વામીને પણ મજા આવશે. અરે ચોખ્ખા ઘીમાં. હા, અહીંયા તો ઘી અહીંનું આપણે તો સુરત થી લાવેલા એ જ વાપરવાના છે. પાર્સલ એવું છે, પાર્સલમાં મંગાવેલું છે. કક્ષિત બાપુએ 5 કિલો ઘી અને એ બધું આવી ગયું છે અને એ જ હમણાં યુઝ કરીએ છીએ. ભાખરીમાં કઈક રસોઈ કરવાની હોય એમાં દેહમાંથી એવું ભેંનું ઘી. હા, તો બધા જલસા જ છે અહીંયા જર્મનીમાં. આ ઓલા સુરત હોય તો બધા વડીલો બિચારા હેરાન ખોટા તકલીફ લેતા હોય છે કે અમારો છોકરો બહાર આવીને ખોટો હેરાન થતો હોય છે, પણ અહીંયા જલસા જ કરીએ છીએ. એ તો એમને ખબર ના હોય. હા, એવું છે બધું. બાપુ, કેટલી મિનિટમાં આવે છે હવે આપણી ટ્રામ? 2 મિનિટમાં જ આવે છે? તો વાંધો નહીં, હવે થાકી ગયા, પાણી પીવું પડશે. ટ્રામમાં અંદર જઈને બોટલ ખોલીએ હવે પાણીની. હો, બસ આવી ગઈ આપણી ટ્રામ બાપુ. ટ્રાફિક છે હાલી. 2-3 વર્ષ પછી સુરતમાં પણ આવું જશે આપણે પણ. અને નવીન વાત એ કે અંદર ટ્રામમાં પણ ટિકિટ મશીન હોય છે. જો તમારી પાસે ટિકિટ ના હોય ને ટીટી આવતા તમે જોઈ જાઓ તો ફટાફટ લઈ શકો છો આમાં તમે ટિકિટ. આ આવી ગયું તાનંદ બુર્સ મીટર અને હવે લિફ્ટમાંથી ઉપર જઈશું અથવા તો એસ્કેલેટર પર હશે તો તમને બતાવી દઈએ. આ કોઈ અંધ વ્યક્તિ હોય તો એની મદદ કરી આપવાની, આવી સ્ટીક હોય તેની. આજે અહીંયા લોકો બધા મારી સામું જોઈ રહ્યા છે, કારણ કે મેં તિલક કરેલું છે. અહીંના લોકોને બધું નવીન લાગે, કારણ કે એ લોકોએ જોયું ના હોય ને. આ રીતે મોલની બહાર બધી વસ્તુ મૂકેલી હોય, 1 યુરો 2 યુરો, પ્રાઇસ બધી અલગ અલગ લખેલી જ હોય. જો 2 યુરો છે, પછી આ 3.99 યુરો, બસ એ રીતે વસ્તુ લઈ લેવાની. નહીં, આ છે એનું તાનંદ બુર્સ બોનનું, જ્યાં તમને સામે દેખાઈ રહ્યું છે હોસ્ટેલ જ છે, સ્ટુડન્ટ હોસ્ટેલ. પણ આ એરિયો થોડોક ડેન્જરિયસ આ બધા કહે છે. તો આવી ગયું તાનંદ બુર્સ. આ લાલમાં. ઓકે, તમારું કોઈ હોસ્ટેલમાં રહેતું હોય તો પહેલાં તમારે અહીંયા બેલ મારવો પડે એમના નંબરમાં, અને પછી અહીંયાથી તે ઉપરથી લોક ખોલે એટલે ઓટોમેટિક આ દરવાજો ખુલી જાય. પછી આપણે લીફ્ટમાં જઈને ઉપર જતું રહેવાનું. તો અત્યારે અમે પાછા જઈ રહ્યા છીએ કાઉફલેન્ડમાં, જૈનો ડીમાર્ટ છે આપણી ભાષામાં, કારણ કે સ્વામી આવવાના તો થોડાક ફ્રૂટ ભગવાન માટે ફ્રેશ લેવા પડશે, ઘરના તો ચાલશે નહીં. તો હમણાં ટૂંક સમયમાં ફ્રૂટ લઈને પછી જઈ રહીએ છીએ અમારા ડેસ્ટિનેશન પર. આ છે એનું દેશી ડીમાર્ટ.
આપણી ભાષામાં. ઘણું મોટું ડીમાર્ટ છે પણ બધી વેરાયટી મળી રહી તમને. અહીંના લોકો ગાર્ડનિંગ માટે જો આ રીતે મોલમાં કુંડા હોય ને એ લઈને પોતાના ગાર્ડનમાં યુઝ કરે. અને અહીંથી જો સ્ટાર્ટ થાય છે ફ્રૂટ સેક્શન. જો ખાલી વેરાયટી જુઓ તમે આ કેટલાના છે, €2 ડિસ્કાઉન્ટ છે, એટલે બાકી €2 આ લોકો દેતા નથી. બધી વસ્તુ પડી હોય છે. આખું ફ્રૂટ સેક્શન છે અહીંથી. આ બધું આગળ અહીંયા કેળા તો જો કેટલા વેરાયટીમાં, સંતરા જોઈ લો, અહીંથી શરૂ થાય છે અહીંયા સુધી. અહીંયા હું તમને વેરાયટી બતાવવામાં રહીશ તો આખો દિવસ જતો રહેશે, કારણ કે એટલો મોટો મોલ છે, 2 માળ છે. એટલે અમે અમારું જે વસ્તુ લેવા આવ્યા છીએ એ લઈને અત્યારે નીકળી જઈશું, અને પછી એવું ડિમાન્ડિંગ રહેશે તો પાછો વિડીયો બનાવશું. ક્યાં છે બતાવી દો. ઇન્ડિયાની પપ્પુજી સ્વામી માટે? ના મારી માટે. તો બરોબર છે. આપણે વેફર્સ ને એવું છે અલગ અલગ, તમને જે પસંદમાં હોય એવી મળે. આ બધું ચોકલેટ એરિયા ને એવું આવી ગયું છે. બધી પ્રાઇસ નીચે લખેલી છે, €2.49. એટલે ₹200 ખાલી થઈ આ વેફર એટલી. અમારા એક ભગત હજી ઉપર છે તો ઉપરના માળે જઈએ છીએ. એસ્કેલેટર છે આ, જ્યાં તમે ટ્રોલી લઈને. આ કેમ બંધ છે બાપુ? તો આ ન પોસાય. જો ટ્રોલી લઈને આવે છે, આ અહીંથી બહાર દેખાય બધું. હા, 2 અઠવાડિયાથી બંધ જ છે આ. અને આ રીતે આ વસ્તુ વચ્ચે મૂકી હોય. આ લોકો પાકીના છે, એમ તો એડવર્ટાઇઝમેન્ટ કરે. જો ઓલો ટ્રોલી લઈને જાય ને એ રીતે આ જતા હોય છે. આમાં રિટર્નમાં અમે પણ એમ જશું નહીં સામાન લઈને. આ અમારા રોનક બાપુ, જય સ્વામિનારાયણ. આવું હું તો કેટલું ખરીદી કરી નાખી સ્વામી હાટું. હા હા. હવે અત્યારે પ્રસાદી માટે વસ્તુ લઈએ છીએ. કેટલાક ભક્તો કેટલા ભેગા થવાના. અને અહીંયા બિલ પણ આપણી રીતે જ બનાવવાના હોય છે. જે વસ્તુ આપણે લીધી હોય એને અહીંયા સ્કેન કરી નાખવાની પહેલાં, એટલે સ્ક્રીન પર એની પ્રાઇસ આવી જાય. પછી કન્ફર્મ કરી દેવાનું, અને પેમેન્ટ તમારે જે રીતે કેશ એમાં એડ કરવા હોય અથવા તો ફોનમાંથી બિલિંગ કરી શકો તમે. અને કોઈને ન આવડતું હોય તો અહીંયા લોકો પણ હોય છે હેલ્પ કરવા માટે. આ મિની બુલડોઝર કંઈક કામ ચાલી રહ્યું છે. આ છે અમારા પ્રેરકભાઈની હોસ્ટેલ, જ્યાં સ્વામી આવવાના છે. આ પીજી ટાઈપની હોસ્ટેલ છે. આવી ગયા સ્વામી. મોટો સ્વામી આવશે તો ઈ આનંદિત થઈ જાય. તો લઈ આવી બાજુના રૂમમાંથી કરી નખાય. હાલો તો હવે રવો બનાવવાની સામગ્રી બધી કાઢીને ઓકે થઈ જાવ. હાલો એ કક્ષિર બાપુ છે રવો. વાહ વાહ. હવે ઇન્ડિયાથી હમણાં આવ્યો છે એટલે બધી વસ્તુ લઈને બરોબર. આપણે ઇન્ડિયન બધું નેચરલ. બકડ કડાઈ આવી ગયો સામાન. તો હાલો બાપુ રવો નાખી રહ્યા છે. સુગંધ મસ્ત આવે છે હો બાપુ. સુગંધ એક નંબર આવે છે. બાલ્કની એમાંય ખુલ્લી છે. શું કેવું રોનકભાઈ? હા, થોડોક વધારે થઈ જાય તેમાં કઈ વાંધો નથી. સ્વામીને ડબ્બો ભરી દેવું. આહા હા, મસ્ત મસ્ત રવો એ નેચરલ. એટલે કેટલી વાર વાળી તું? સ્વામી આવવાના હવાનો વાળ જ રાખશો તું. અચ્છા એવું છે. આ તો કરી નખાય ને. તે લાગવું ન જોઈએ. કેટલું થાય પૂરા? પૂછી લો એટલો ઓકે કે નહીં. એ વાત બરોબર છે. કક્ષિલભાઈ અમારે માસ્ટર છે, અમારા શેફ અહીંના. તો પછી રોટલા ને એવું બધું બનાવે. હજી બનાવડાવશું નહીં ક્યાંક. મારે શું કહેવાય, હીરો આવતા ભેગા થાય પછી કરી નાખીએ.
માપમાં હો, સ્વામીને ઉધરસ નો થાવી જોઈએ ભાઈ. વાહ વાહ કક્ષિલ બાપુ, એક નંબર. એટલું તો બહુ બહુ. હાલો બોલો, જય સ્વામિનારાયણ. ત્યાં પંખો બંખો નથી આયા? નાખી દે મલાઈ વાળો શીરો બસ. મારા બાપા કઈ સ્વામી આવે ને તો કે હાર બાર પહેરાવતો એવો વિડીયોમાં લઈ લેજે. એટલે ઈ નો મેળ પડે. હું લાવ્યો છું ધોતી, રોજ મારે સવાર પહેરવું. બધા એમ કે વિદેશમાં ચોર નો હોય, પણ ચોર અહીંયા હોય. જો સાયકલ કઈ રીતે લઈ ગયા, ટાયર રહેવા દીધું અને પાછળનો પાર્ટ લઈ ગયા. ફાઇનલી સ્વામી આવી ગયા. હાલો ઉતાવળ રાખવી પડશે. સ્વામી આવ્યા. અરે કમ્પ્લેટ કમ્પ્લેટ. એ અરકુ મૂકો, હાલો. જય સ્વામિનારાયણ. રોજ કરે કે આજે કરે? રોજ. એમ? રોજ કરે કે આજે કરે? એમ? અક્ષર પુરુષોત્તમ છે, અક્ષર પુરુષોત્તમ છે, દર્શન ભગવાન છે, અક્ષર પુરુષોત્તમ મહારાજની છે. સાવન શું ભણો છો? મોટા ભાગે બધા કેમેસ્ટ્રી મોટા ભાગે તરંગ શું કેમિસ્ટ્રી? કીર્તન કીર્તન કક્ષિલ કેમિસ્ટ્રી. ધવલ કેમિસ્ટ્રી. રોનક સ્મિત તું શું કરે કેમિસ્ટ્રીમાં? 1.5 વર્ષ. 1 મહિનો. 1.5 વર્ષ. આવે છે મહિના જૂના તો સેટ થઈ ગયું છે. આ દિવસ આગળ વધી છે ને આપણે પછી દિવસમાં એવું નથી થયું. અહીંની સારી વસ્તુઓ છે, ડેફિનેટલી સ્વીકારીએ અને અપનાવીએ, પરંતુ સાથે સાથે આપણા જે સંસ્કારો છે, આપણા વિચારો છે, આપણો ધર્મ છે, આપણા નિયમો છે, એ પછી જર્મનીમાં પણ બીજા બે સંતો રેગ્યુલર આવતા હોય છે, મનોહરમૂર્તિ સ્વામી અને નિર્મળ સ્વામી. એટલે એ લોકોને પણ તમે એક વખત બોલાવજો. ઓકે, કયા કેમેરામાં જોઉં? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય હાલો પ્રસાદ પ્રસાદ ઉતારું જ છું એલા ભાઈ. હાલો હાલો પ્રસાદ 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 પ્રસાદ. તો આવી રીતે અમે આજે કર્યા હતા જલસા. હવે ફાઇનલી અમે અમારા ઘરે પાછા જઈ રહ્યા છીએ. તો બસની વાટ જોઈએ છીએ હું ને કક્ષિલ બાપુ. હમણાં થોડીક 5 મિનિટમાં બસ આવશે, પછી અમારે ઘરે જઈને પણ હજી બહુ કામ છે અને યુનિવર્સિટી જવાનું છે.
તો અમે પણ અમારા કામે લાગી જઈએ. અને સ્વામી હવે બીજી પધરામણી હતી હજી 3, અને આજે એમને ફ્લાઇટ છે 3 વાગ્યાની, તો એ પણ ત્યારે એને એ રીતે નીકળી ગયા છે. Hello. What's up, brother? Follow him. He is very good guy. તો ફાઇનલી હું મારી ઘરે પાછો આવી ગયો છું, અને હવે મારે પણ થોડું ઘણું કામ બાકી છે હજી કરવાનું. રસોઈ બનાવવાની છે, મહાદેવ માટે થાળ બનાવવાનો છે. તો બધું કામ પૂરું કરીને પછી જ હું યુનિવર્સિટી જઈશ. તો અહીંયા સુધી વિડીયો જોવા બદલ આભાર. અને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો બીજાને શેર કરજો અને બતાવજો કે કઈ રીતે જર્મનીમાં પણ રહીને સેલિબ્રેશન થઈ શકે છે, પધરામણી થઈ શકે છે, જો તમારામાં શ્રદ્ધા હોય તો. જય સ્વામિનારાયણ, જય મહાદેવ.